ભારતીય સંસ્કૃતિ પરીક્ષા 2025 એનું ફોર્મ ભરવા માટે તમને એક આવી એક્સેલ મોકલી આપેલ છે. તો આ એક્સેલનો યુઝ કેવી રીતના કરવાનો છે એની કેટલીક સામાન્ય સૂચનાઓ આપણે અહીં જોઈ લઈએ. તો પીળા રંગના બોક્સમાં તમારે વિગત ભરવાની છે, બાકી ક્યાંય એકે બીજી વિગત ભરવાની નથી. પીળા રંગ હોય ત્યાં જ ભરો છો. શાળાનું નામ ડ્રોપડાઉનમાંથી તમે સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક શાળાનો કોડ આવી જશે. અને વિગતો છે ગુજરાતી ફોન્ટમાં જરૂર જણાય ત્યાં ભરવી. અને નંબરિંગ છે ન્યુમરિક વિગત હશે એ તમારે એરિયલ ફોન્ટમાં લખવાની છે. વિદ્યાર્થીનું નામ અંગ્રેજી કેપિટલમાં લખશો પણ અટક પ્રથમ લખવી અને કેપિટલ અક્ષરોમાં જ લખજો. ત્યારબાદ તમારે ધોરણ પસંદ કરવાનું થશે. એ તમે ડ્રોપડાઉનમાંથી ડાયરેક્ટ સિલેક્ટ કરશો તો થઈ જશે. તો હું હવે એ એક્સેલ ફોર્મ તરફ જ જઈએ. આ સૂચનાઓ તમે રીડ કરી શકશો, અહીંયા છે તમારી જોડે. જો તમને ક્યાંય તકલીફ જણાય તો ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો અહીંથી જોઈ લેવો, બરાબર. અહીંયા ક્લિક કરશો એટલે વિડીયો તમને શો થશે. ચલો ફોર્મમાં જઈએ. તો ફોર્મમાં તમારે અહીંયા તમારી શાળા પસંદ કરવાની છે, XYZ ગમે તે, બરાબર. સપોઝ અહીંયા તમારી શાળા ભીમરાજ કુમાર શાળા છે તો એમનો શાળાનો કોડ 348 ઓટોમેટિક આવી જશે. પછી તમારે અહીંયા સરનામું, તો ભીમરાજ હોય એટલે ભીમરાજ ગામ સિલેક્ટ કરવાનું છે. પછી મોબાઈલ નંબર તમારે સિલેક્ટ અહીંયા લખવાનો છે, 10 આંકડાનો, 10 આંકડાનો, બરાબર. પછી આચાર્યશ્રીનું નામ લખવાનું છે, XYZ. સહાયક શિક્ષકનું નામ એ પણ અહીંયા તમારે લખવાનું છે. પછી અહીંયા તમારે સહાયક શિક્ષકનો મોબાઈલ નંબર લખવાનો છે. અહીંયા તમારે ઈમેલ આઈડી લખવાનું છે. અહીંયા તમારે બીજો કોઈ સેકન્ડ મોબાઈલ નંબર લખવો હોય તો તમે લખી શકો છો. ત્યાર પછી તમારે વિદ્યાર્થીનું નામ, પહેલા તમારે એની સરનેમ લખવાની છે. ધારો કે એમની અટક છે PTR, તો PTR અટક લખાય છે. પછી વિદ્યાર્થીનું નામ સપોઝ છે ABC. પછી એમના ફાધરનું નેમ, તો XYZ એવું લખવાનું છે, બરાબર. પછી તમારે અહીંયાથી ધોરણ સિલેક્ટ કરવાનું છે, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. પછી કોલેજ કક્ષા માટે સંસ્કૃતિ દર્પણ 1 અને સંસ્કૃતિ ભાસ્કર, આ 2 પ્રકારની પરીક્ષાઓ અહીંયા હોય છે કોલેજ માટે. એટલે સપોઝ આમનું ધોરણ 10 છે તો 10 સિલેક્ટ કર્યું આપણે. અને અહીંયા તમારે વિદ્યાર્થીના નામ જેટલા વિદ્યાર્થી હોય એ મુજબ તમારે દાખલ કરવાના થશે અને ડ્રોપડાઉનમાંથી અહીંયા ધોરણ પસંદ કરતું જવાનું છે. હવે અહીંયા તમે લાસ્ટમાં જોશો તો અહીંયા પરિજન કાર્યકર્તાના નામ અહીંયા તમે લખી શકો છો. સહયોગી શિક્ષકનું નામ અહીંયા લખી શકો છો. હવે પેલું આપણે ડ્રોપડાઉનમાં જે ધોરણ સિલેક્ટ કર્યું હતું એ 10મું ધોરણ હતું, એટલે અહીંયા તમારે ઓટોમેટિકલી બાળકોની સંખ્યા આવી જશે અલગ. એટલે તમે આ 3 કોલમ છે, 3 નહીં, આમ તો પીળા સિવાયની બધી વ્હાઈટ એ કોલમમાં કોઈ પણ પ્રકારનો છેડછાડ તમે ન કરતા, નહીં તો તમારું ટોટલ કેલ્ક્યુલેશન કમ્પ્લીટ થશે નહીં. તમે છેડછાડ કરી પણ નહીં શકો, બરાબર. આવી એરર આવી જશે. એટલે કોઈ પણ પ્રકારનું આમાં લખાણ કરવું નહીં, થશે પણ નહીં. હવે જે પેમેન્ટ છે એ બાળકોની સંખ્યા મુજબ, જો અહીંયા બાળકોની સંખ્યા છે, કુલ રકમ તમને અહીંયા આવતી જશે. ધોરણ 5ની કેટલી રકમ છે, 10ની કેટલી, 8ની કેટલી, 9ની કેટલી, બરાબર. અને કુલ રકમ અહીંયા આવી જશે ઓટોમેટિકલી. અને કુલ વિદ્યાર્થી કેટલા થયા એની સંખ્યા પણ અહીંયા આવી જશે ઓટોમેટિકલી, બરાબર.
પછી જો તમે પેમેન્ટની આપણે વાત કરીએ તો પેમેન્ટ છે તમારે આ QR કોડ સ્કેન કરીને કરવાનું છે. એ તમને QR કોડ આપેલો છે. હવે QR કોડનો યુઝ કરીને તમે પેમેન્ટ કરશો, એ પેમેન્ટ તમારે ગ્રુપમાં શેર કરવાનું છે. બરાબર? ગ્રુપમાં શેર થઈ જાય ને ત્યારે સાથે સાથે તમારે એક્સેલ શીટ પણ રિનેમ કરીને તમારા સ્કૂલનું નામ લખીને અહીંયા ગ્રુપમાં મોકલવાની છે. જો તમે કેશથી પેમેન્ટ કરવાના હોય તો અહીંયા નોટોની સંખ્યા લખશો એટલે ઓટોમેટિકલી રકમ તમને મળી જશે. આ બે રકમ આ બોક્સવાળી અને આ બોક્સવાળી રકમ સરખી હશે. એની તમારે પ્રિન્ટ કાઢીને હાર્ડ કોપી તમારે મોકલવાની થશે, કેશ પેમેન્ટ હશે તો. બરાબર? હવે જો કોઈ વધુ માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.